કાશી કન્યા અંબા મનથી શાલ્વરાજને વરી ચૂકી છે. આ વાતને જાણીને ભીષ્મ પિતામહ સસન્માન તેમને શાલ્વ પ્રદેશ મોકલે છે અને અહીં શાલ્વ નરેશ એ યુદ્ધમાં ભીષ્મ પિતામહથી હારી ગયા હતા, તેથી અપમાનની અનુભૂતિ કરતા હતા. તે જ સમયે અંબાને આવેલા જોઈને તે તેમનો સ્વીકાર નથી કરતા અને કહે છે કે મારી શૂરવીરતા તો એટલી ઝાંખી પડી ગઈ કે હું મારા પ્રેમને પણ ના જીતી શક્યો, માટે મને મારી આ હાર તો સ્વીકાર છે, પરંતુ ભીષ્મ દ્વારા તમારા રૂપી અપાયેલું આ દાન મને સ્વીકાર નથી. આ વાતને સાંભળીને અંબા ભીષ્મને દોષિત જાણીને હસ્તિનાપુર સભામાં પરત આવે છે અને આવીને ક્ષત્રિય ધર્મ અપનાવી પોતાની સાથે ભીષ્મને વિવાહ કરવાનું કહે છે. પરંતુ આપણે તો જાણીએ જ છીએ કે ભીષ્મ પિતામહે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી છે, તેથી તે આ કાર્ય કરવા માટેની ના પાડે છે. પરંતુ અંબા શ્રાપ આપતા કહે છે કે હે ગંગા પુત્ર, તમે મારું અપમાન કર્યું છે, તેથી હું તમને શ્રાપ આપું છું કે ભલે મારે બીજો જન્મ લેવો પડે, પરંતુ તમારું મૃત્યુ એ મારા દ્વારા જ થશે. આટલું કહીને તે ત્યાંથી પ્રયાણ કરે છે અને અહીં વિચિત્ર વીર્યના વિવાહ અંબિકા અને અંબાલિકા સાથે થાય છે. થોડા સમય બાદ એક રોગના કારણે વિચિત્ર વીર્યનું નિસંતાન જ મૃત્યુ થાય છે, કે જેથી દેવી સત્યવતી પોતાના વંશની ચિંતા કરતા ભીષ્મ પિતામહને કહે છે કે તમે બીજા વિવાહ કરો. આ બાબતે હવે ભીષ્મ પિતામહ શું નિર્ણય લેશે તે જાણીશું આગળના વિડીયોમાં. રાધે રાધે.